સ્વાધ્યાય 1 પ્રશ્ન 1 નીચેની પૈકી કઈ સંખ્યા 7,53,357 દર્શાવે છે? ઓપ્શન નંબર 3 7,53,357. 70,805 એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય? 70,805. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 47,569 સંખ્યામાં 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાનનો અંક કયો છે? તો એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે કે 4 છે એ 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાન દર્શાવે છે. ચાલો પ્રશ્ન નંબર 4 66,66,666 ને અંકોમાં લખો. ઓપ્શન નંબર બી 66,66,666. ચાલો એના પછી 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય? ઓપ્શન નંબર ડી 8,07,039. ચાલો એના પછી પ્રશ્ન નંબર 6 9,32,651 માં 9 ની સ્થાન કિંમત જણાવો. તો 9 છે એ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 9 ની સ્થાન કિંમત 9 લાખ હોય. ઓપ્શન નંબર એ 9 લાખ. ચાલો એના પછી 8,23,97,654 માં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખમાં કયો છે? તો કે 3. ચાલો એના પછી 8મો પ્રશ્ન 59,631 માં 5 ની સ્થાન કિંમત શું છે? એકમ, દશક, 100, 1000 અને 10,000 તેથી 50,000 થાય. ચાલો ઓપ્શન નંબર બી. ચાલો 135 અને 153 સંખ્યાઓમાં 3 ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? તફાવત એટલે દરેક વિદ્યાર્થી હંમેશા ધ્યાન રાખે, તફાવત એટલે કે ગમે તે સંખ્યાની બાદબાકી. ચાલો હવે આપણે જોઈએ 135 માં 3 ની સ્થાન કિંમત. તો 135 માં 3 ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 30. અને 153 માં 3 ની સ્થાન કિંમત કેટલી છે? 3. આ બંનેનો તફાવત એટલે કે 30 માંથી 3 જાય એટલે કેટલા થાય? તો કે 27. ચાલો 27 છે એનો જવાબ. ચાલો એના પછી 10મો પ્રશ્ન 27,307 માં 7 ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? ચાલો અહીં 7 ની સ્થાન કિંમત બે જગ્યાએ આપેલી છે, 1, 2, 3, 4 એટલે કે 7 ની 7,000 અને 7 ની સ્થાન કિંમત અહીં આવશે 7 એટલે કે 7,000 માંથી 7 તમે કાઢો એટલે કેટલા વધે? તો કે 6,900 અને 3. ચાલો ઓપ્શન નંબર એ છે એનો સાચો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 11 5,43,823 માં આવેલા અંક 3 ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? ફરીવાર તફાવતનો દાખલો આવ્યો. ચાલો 3 ની સ્થાન કિંમત, તો અહીં 3 અને હજી અહીંયા 3 એટલે કે 3,000, એકમાં 3,000 છે. ચાલો જોઈએ એકમ, દશક, 100, 1000. ચાલો 1000 એટલે કે 3,000 અને અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 3. 3,000 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 2,900 અને 97. ઓપ્શન નંબર એ છે એનો જવાબ. ચાલો એના પછી 12મો દાખલો 6,86,676 માં આવેલા અંક 6 ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થશે? ચાલો હવે અહીંયા કુલ મૂલ્ય પૂછેલું છે એટલે કે સરવાળો, અને 6 ની સ્થાન કિંમત એટલે કે 6 જ્યાં આપેલા હોય ત્યાં એનું મૂલ્ય, એનું સ્થાનનું મૂલ્ય કેટલું છે એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલા અહીંયા આપેલા છે 6 એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 6 લાખ, એકમ, દશક, 100 અને 1000 એટલે કે 6,000. અહીંયા આપેલા છે 600 અને 6. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. 0 0 અહીંયા 6, 0 0 એટલે 0, 6, 6, 0 અને 6 એટલે કેટલો થાય? તો કે 6,06,600 અને 6 જે ઓપ્શન ડી છે એ આપણો જવાબ થશે. ચાલો એના પછી 13મો દાખલો 3,891 માં 8 ની
દાર્શનિક કિંમત જણાવો. દાર્શનિક કિંમત એટલે કે પોતે એ સંખ્યા, એને દાર્શનિક કિંમત કહેવાય. અહીં છે 8, જો તમને સ્થાન કિંમત પૂછેલું હોય તો 8ની સ્થાન કિંમત 800 થાય. પણ દાર્શનિક કિંમત જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે દાર્શનિક કિંમત એટલે કે ગમે તે એ પોતે જ સંખ્યા. ધારો કે 3ની દાર્શનિક કિંમત अच्छी लगी है तो ज़्यादा से ज़्यादा शेयर करें, लाइक करें, कमेंट करें और हमारे चैनल को सब्सक्राइब करें. थैंक यू.